જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે હું તમને સમજાવીશ મૂળાંક 9ના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ. જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 9, 18 કે 27 તારીખે જન્મેલ જાતકના નકારાત્મક લક્ષણો. મૂળાંક 9 એ મંગળનો આંક છે, એટલે મૂળાંક 9 વાળું જાતક જો નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો તે ક્યારેય કોઈ વાતને ભૂલતું નથી. કોઈની જોડે ઝઘડો થયો હોય, અણબનાવ થયો હોય તો તે વાતને તે હંમેશા મનમાં ને મનમાં યાદ રાખે છે. તેના કારણે તેનામાં એંગર ઇશ્યુઝ થાય છે, તે ઇગોઇસ્ટિક બની જાય છે અને આ બધી નેગેટિવિટીના કારણે તેનામાં હેલ્થ ઇશ્યુઝ આવે છે. તે જાતક જો નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો બધું જ પોતાની અંડરમાં કંટ્રોલ કરવા માંગે છે. ડોમિનેટિંગ નેચરનું તે જાતક હોય છે. અને અગત્યની વાત, મૂળાંક 9 જો પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો તે આપણે મારા આગળના વિડીયોમાં જોયું કે તે સેલ્ફલેસ હોય છે, બીજાઓ માટે કંઈ પણ કરી છૂટે એવું હોય છે. પરંતુ જો તે જાતક નેગેટિવિટી તરફ વળી જાય તો તે સેલ્ફિશ બની જાય છે. ફક્ત અને ફક્ત પોતાના માટે જ વિચારે, બીજા કોઈનું કશું જ નહીં. તે આર્ગ્યુમેન્ટેટિવ હોય છે, તે સ્ટબન હોય છે, એટલે કે જક્કી વલણ ધરાવતું હોય છે અને ક્વિક ટેમ્પર હોય છે, એટલે નાની નાની વાતમાં એંગર ઇશ્યુ આવી જાય, પોતાનો ગુસ્સો એકદમ ટ્રિગર થઈ જાય, તે પ્રકારનું હોય છે. તો આ હતા મૂળાંક 9ના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ. ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. થેન્ક યુ.